મહેસાણા એલસીબીનો સપાટો મકતુપુર હાઈવેથી દારૂ સહિત 1.1 કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપી લીધો। આજે 6 જૂનના રોજ બપોરે 1:30 વાગ્યાની પ્રેસ નોટ મુજબ મહેસાણા એલસીબીને ગઈકાલે બાતમી મળી હતી કે લાલ કલરનો ટાટા કંપનીનો ટ્રક ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી બનાસકાંઠાથી ઊંઝા થઈ પસાર થનાર છે। બાતમીને લઈને એલસીબીએ મકતુપુર ગામ પાસે ટ્રક મળી આવ્યો હતો। તપાસ કરતા પ્લાસ્ટિકની માટી ભરેલી બોરીઓ હટાવતા નીચેના ભાગેથી 974 પેટીઓ મળી હતી। પેટીઓને ખોલીને તપાસ કરતા 41,676 નંગ બોટલો હાથ લાગી હતી। પોલીસે વિદેશી દારૂ કિંમત ₹86,63,040, ટ્રકની કિંમત 15 લાખ, મોબાઈલ અને રોકડ સહિત કુલ ₹1,73,740ના મુદ્દામાલ સાથે 2 ઇસમોની ધરપકડ કરી દારૂ મોકલનાર સામે પણ ગુનો દાખલ કર્યો છે। અમે તમને આપીશું પળેપળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।